મિત્રો, પ્રકરણ 1 એસએસની અંદર આપણે પૂરું કરી દીધું અને ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર હતું. આજે આપણે ચર્ચા કરવાના છે પ્રકરણ 2, આપણી આસપાસ શું. ધારો કે અત્યારે લોકડાઉન ચાલે છે, તમે બધા ઘરે બેસીને ભણો છો. હવે તમને કોઈ આવીને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ આપણી આસપાસ શું છે, તો તમે ઘરમાં બેઠા હો અને તમારાથી બહાર જોવાય નહીં, તો તમે કહેશો કે મારી આસપાસ તો શું છે, ટીવી છે, કબાટ છે, પલંગ છે, વાસણ મૂકવાનો ઘોડો છે. આવી રીતના અલગ અલગ પ્રકારના તમે જવાબ આપી શકો. પણ કોઈક વધારે પડતું હોશિયાર હોય, વ્યક્તિ હોય, તો એ શું જવાબ આપે ખબર? કે આપણી આસપાસ નદી છે, તળાવ છે, વૃક્ષ વનસ્પતિ છે, જંગલો છે. તો આવી રીતના જવાબો આપે. અથવા તો સ્કૂલ છે, મંદિર છે, બેંક છે, આવા બધા જવાબો પણ આપી શકે. તો આજે આપણે આ જે પ્રકરણ છે કે આપણી આસપાસ શું, એની અંદર આપણે ચર્ચા કરવાના છે પૃથ્વીના 4 આવરણોની. પૃથ્વીના 4 આવરણોની ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં તમને લોકોને એક વસ્તુ ક્લિયર કરી દેમ કે આ જે 4 આવરણો છે એ કેવી રીતે બન્યા, અને પછી આપણે 1 બાય 1 એક એક આવરણને જોતા જઈએ. કારણ કે આ ચેપ્ટરમાંથી ટૂંક નોંધ પૂછાય. આ જે 4 આવરણ છે ને તેમાંથી એક આવરણ તો પરીક્ષામાં પૂછાય જ. એટલે વ્યવસ્થિત રીતે આપણે ભણીશું તો પરીક્ષાની અંદર સારી રીતના લખી શકીશું અને સારા એવા માર્ક્સ પણ આપણે મેળવી શકીશું. તો શરૂઆત કરીએ આપણે આ ચેપ્ટરની. તો દોસ્તો, સામાન્ય રીતે લોકો એવું માને કે પૃથ્વી છે ને એ સૂર્યમાંથી છૂટી પડેલી. પૃથ્વી એ શેમાંથી છૂટી પડેલી? તો સૂર્યમાંથી. હવે જ્યારે આ પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી તો તે સમયે એકદમ અગનગોળા જેવી ગરમ હતી. પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એકદમ અગનગોળા જેવી એકદમ ગરમ હતી. પણ ધીમે ધીમે જે એ અગનગોળો છે એ ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. અને એ ઠંડો પડવા લાગ્યો તો તેમાંથી જે કેટલાક તત્વો છે ને એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા અને ત્યારબાદ એ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા. એટલે પૃથ્વી ક્યાંથી છૂટી પડી? તો સૂર્યમાંથી. સૂર્યમાંથી એ છૂટી પડી ત્યારે અગનગોળા જેવી ગરમ હતી. પછી ધીમે ધીમે અગનગોળો ઠંડો પડ્યો અને ઠંડા પડતા પડતા એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ ગયો. પછી ધીમે ધીમે એ ઘન પદાર્થની અંદર રૂપાંતરિત થઈ ગયો. એટલે આ જે પ્રક્રિયા થઈ અગનગોળાની ઠંડા પડવાની, તો તેની અંદર જે તત્વ ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામી ગયું. કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં રૂપાંતરણ પામી ગયું. તો તેને કહેવાય મૃદાવરણ. તેને શું કહેવાય? મૃદાવરણ. પછી જે તત્વ એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ પામી ગયું તેને કહેવાય જલાવરણ. અને જે તત્વ વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામી ગયું તેને કહેવાય વાતાવરણ. જો અહીંયા લખીને બતાવું છું એટલે તમને વધારે ક્લિયર થાય. થોડુંક નાનકડું અમથું આપણે લખી દઈએ. પૃથ્વીનો ગોળો એ ઠંડો પડ્યો અને કયા સ્વરૂપમાં? ઘન સ્વરૂપમાં રૂપાંતરિત પામી ગયો. તો એને આપણે શું કીધું? મૃદાવરણ. પ્રવાહી સ્વરૂપમાં, પ્રવાહી એટલે તો ખબર ને, પાણી પ્રવાહી, પછી લાકડું પથ્થર, એને ઘન કહેવાય, બરાબર? તો પ્રવાહી સ્વરૂપમાં એ રૂપાંતરણ પામી ગયો તો એને આપણે કીધું જલાવરણ. અને વાયુ સ્વરૂપની અંદર રૂપાંતરણ પામી ગયો તો આપણે એને કીધું વાતાવરણ. એટલે આ 3 આવરણ થઈ ગયા, બરાબર? આ 3 આવરણ તમને મળી ગયા. તો ફરી એક વખત રિપીટ કરી લઈએ આપણી પૂર્વ ભૂમિકા, કારણ કે એ મજબૂત હોવી જરૂરી છે. તો આગળનું તમને મૃદાવરણ ને બધું ખબર પડશે. એટલે લોકો કેવું માને છે? તો પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી. જ્યારે સૂર્યમાંથી છૂટી પડી તો તે સમયે અગનગોળાના રૂપમાં હતી, એટલે કે એકદમ ગરમ હતી. ધીમે ધીમે એ અગનગોળો એ ઠંડો પડવા લાગ્યો. એટલે તેમાંથી કેટલાક તત્વો છે તે ઘન સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા, એને મૃદાવરણ કીધું. કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા, એને જલાવરણ કીધું. અને કેટલાક તત્વો એ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયા એટલે એને કીધું વાતાવરણ. હવે કોઈ પણ મનુષ્યએ જીવતો રહેવું હોય ને, કોઈ પણ મનુષ્યએ જીવતો રહેવું હોય તો એને શું જુએ?
તો ભાઈ ઘર બાંધવા માટે જમીન જુએ, પીવા માટે પાણી જુએ અને શ્વાસ લેવા માટે હવા જોઈએ. સાચી વાત કે ખોટી વાત? ઘર બાંધવા માટે જમીન જોઈએ, પીવા માટે પાણી જોઈએ અને શ્વાસ લેવા માટે શું જોઈએ? હવા જોઈએ. અને આ ત્રણ વસ્તુ કઈ જગ્યા ઉપર મળી ખબર? બ્રહ્માંડની અંદર ઘણા બધા ગ્રહ, એમાંથી આ પૃથ્વી ગ્રહ છે તેના ઉપર રહેવા માટે જમીન, પીવા માટે પાણી અને શ્વસન માટે હવા એ મળી રહ્યા. અને એટલા માટે આ પૃથ્વી એવો ગ્રહ છે કે જેના ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી. હવે જીવસૃષ્ટિ, કોઈ પણ જીવસૃષ્ટિએ જીવિત રહેવું હોય તો ભાઈ 3 વસ્તુ એને જુએ. રહેવા માટે જમીન, હવે જળચર પ્રાણી હોય તો એને પાણી જોઈએ, પીવા માટે પાણી, અને ત્રીજું શું જોઈએ? હવા. આ 3 વસ્તુ હોય તો તેવો કયો ગ્રહ? પૃથ્વી. એટલે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે વિકાસ પામી. અને એટલા માટે આ જે પૃથ્વી ઉપરનું જે આ વાતાવરણ નવું મળ્યું કે જ્યાં જમીન, પાણી અને હવા છે, તો તેને એ લોકોએ કીધું જીવાવરણ. શું કીધું? જીવાવરણ. કે જેના ઉપર જીવસૃષ્ટિ વિકાસ પામી, જીવતી રહી અને ધીમે ધીમે ત્યાંથી વિકાસ કરવા લાગી, મોટી થવા લાગી. એટલે પૃથ્વી છે તો તેના 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. પહેલું કયું? મૃદાવરણ. બીજું જલાવરણ. ત્રીજું વાતાવરણ. અને ચોથું જીવાવરણ. ઓકે, જીવાવરણ કોને કહેવાય તે આપણે જોઈ ગયા. હવે તેમાંથી પહેલો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ટૂંક નોંધ લખો જીવાવરણ, અથવા તો એમ પૂછે મૃદાવરણ, અથવા તમને આ પ્રશ્નને અલગ રીતે પૂછે કે મૃદાવરણ એટલે શું, સમજાવો. તો આપણે હવે શરૂઆત કરીએ મૃદાવરણની. તો ધ્યાન બિલકુલ પણ ભટકાવતા નહીં, એક મુદ્દો બરાબર રીતે આપણે સમજવાનો છે, જેથી કરીને તમારે ઘરે બેઠા બેઠા ખૂબ જ ઓછી મહેનત કરવી પડે. હું તમારા માટે અહીંયા 4 ગણી મહેનત કરવા તૈયાર છું, પણ તમારે અડધા ભાગની પણ મહેનત તો કરવી જ પડશે, નહીતર કોઈ દિવસ મેળ પડે નહીં. તો ચાલો શરૂઆત કરીએ આપણે મૃદાવરણની. તો મૃદાવરણની વાત કરીએ. ટૂંક નોંધ લખો મૃદાવરણ. તો સૌથી પહેલાં તમને કેમ કે મૃદાવરણ એટલે શું? તો આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ, તેને શું કહેવાય? મૃદાવરણ. પહેલો મુદ્દો આપણે ક્લિયર થઈ ગયો. મૃદાવરણની વ્યાખ્યા કે આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ તેને મૃદાવરણ કહેવાય છે, અથવા તો તે મૃદાવરણ તરીકે ઓળખાય છે. અહીંયા મેં તમને મેમરી ચેટ બનાવીને આપેલો છે. આ સંપૂર્ણ તમારી થિયરી નથી, એના માટે તમારે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરવો પડશે. એટલે આ ભણી રહ્યો ને, વિડીયો જોઈ રહ્યો ને, પછી એક વખત પાઠ્યપુસ્તક વાંચજો. એટલે વાંચશો ને એટલે તમને આ બધું ભણાવેલું વસ્તુ મગજમાં ફિટ થવા લાગશે. ઓકે, તો ધ્યાન આપજો. તો મૃદાવરણ કોને કહેવાય? તો પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ તેને શું કહેવાય? મૃદાવરણ કહેવાય. હવે આ મૃદાવરણની આપણે સંધિ છૂટી પાડીએ તો એ સંધિ છૂટી પડતા શું બને? તો મૃદ વત્તા આવરણ. મૃદ વત્તા આવરણ. એમાં મૃદ એટલે માટી, મૃદાવરણમાં જે મૃદ છે એટલે માટી, અને આવરણ એટલે પડ. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. મૃદાવરણ કોને કહેવાય? તો પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ તે ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે. મૃદાવરણની અંદર મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. તો મૃદાવરણનો મિનિંગ શું થાય? માટીનું પડ. મૃદાવરણનો મતલબ શું થાય? માટીનું પડ. ઓકે, આ 2 મુદ્દા તમને ક્લિયર થઈ ગયા. હવે આગળના મુદ્દા તરફ જઈએ. તો પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, એ મોટે ભાગે માટી અને ખડકો. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. પૃથ્વીનો ઉપરનો પોપડો શેનો બનેલો? માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે. એટલા જ માટે આ જે મૃદાવરણ છે ને તેને ઘનાવરણ કે શિલાવરણ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે તમને પૂછે કે મૃદાવરણને બીજા કયા 2 નામે ઓળખાય, તો તમારે કહેવાનું ઘનાવરણ કે શિલાવરણ. આવું કેમ કહેવાય? તો પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, એટલા માટે એને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે. રેડી? 3 મુદ્દા. પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ તેને મૃદાવરણ કહેવાય. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ.
પછી ત્રીજો મુદ્દો, પૃથ્વીનો ઉપરનો પોપડો એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, એટલા માટે એને ઘનાવરણ કે શિલાવરણ તરીકે ઓળખવામાં આવે. નેક્સ્ટ, આ જે તમારું મૃદાવરણ છે, મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે. પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે મૃદાવરણ? 29%. આ તો આવડી જાય. બીજી વસ્તુ, આ પૃથ્વીનો જે પોપડો છે, આ પૃથ્વીનો પોપડો છે તે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે. પૃથ્વીનો જે પોપડો છે ને, આપણે કીધું પૃથ્વીનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, તો એ જે પોપડો છે તે કેટલી જાડાઈ ધરાવે? તો 64 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. રેડી? આ 5 મુદ્દા ધ્યાનથી જોઈ લેવું. પૃથ્વીના જે ભાગ પર આપણે વસવાટ કરીએ તેને મૃદાવરણ કહેવાય. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, એટલા માટે એને ઘનાવરણ કે શિલાવરણ કહેવાય. મૃદાવરણ છે પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. અને આ જે પૃથ્વીનો પોપડો છે તેની જાડાઈ કેટલી છે? તો 64 થી 100 કિલોમીટર જેટલી છે. બીજી એક વસ્તુ છે તમારે અહીંયા ધ્યાન આપવાની છે કે આ જે પૃથ્વીનો પોપડો છે ને તેની જાડાઈ બધી જગ્યાએ સરખી નથી. એટલે પૃથ્વીનો પોપડો બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. કેમ કે જો 64 થી 100 કિમી જાડો એટલે થોડો થોડો પતલો હશે, પછી 100 કિમી તરફ જવા માંડે તેમ તેમ જાડો થતો જાય. એટલે પૃથ્વીનો જે પોપડો છે એ બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. અને બીજું, આ પૃથ્વીના પોપડાની અંદર કે બહાર એક સરખો આકાર પણ એ ધરાવતો નથી. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થયું? ઓકે, એટલે આટલા મુદ્દા છે તે આપણે ભણી ગયા. પહેલો કયો? તો પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ તેને મૃદાવરણ કહેવાય. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો છે એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, એટલા માટે એને ઘનાવરણ કે શિલાવરણ કહેવાય. બીજું, મૃદાવરણ છે એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે. અને આ જે પૃથ્વીનો પોપડો છે તેની જાડાઈ 64 થી 100 કિલોમીટર જેટલી છે. હવે પૃથ્વીની જે જાડાઈ છે, આ પૃથ્વીના પોપડાની જાડાઈ એ બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. અને પૃથ્વીનો પોપડો છે એ અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. એની જાડાઈ તો સરખી નથી પણ એનો આકાર પણ સરખો નથી. ઓકે, આટલું વસ્તુ ક્લિયર? હવે જોજો નેક્સ્ટ મુદ્દા તરફ આપણે વધીએ આગળ. તો આજે પૃથ્વીનો પોપડો છે જેને આપણે કહીએ મૃદાવરણ, તો એ જે પૃથ્વીનો પોપડો છે એ મોટે ભાગે માટી અને ખડક દ્રવ્યનો બનેલો હોય. પૃથ્વીનો પોપડો માટી અને ખડક દ્રવ્યનો બનેલો હોય, બરાબર? અને એ જે બનેલો ભાગ છે, માટી અને ખડક દ્રવ્યનો બનેલો જે ભાગ છે, એ ભાગ ઉપર શું આવેલું છે? તો નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો વગેરે આવેલા છે. પૃથ્વીનો પોપડો મોટે ભાગે માટી અને ખડક દ્રવ્યનો બનેલો છે. અને એ ભાગ ઉપર શું આવેલું? તો નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. હવે આ પૃથ્વીની સપાટી છે તેનાથી તમે ઊંડે જાઓ, એટલે કે પૃથ્વીની સપાટીની નીચે જાઓ તો તાપમાન વધે. પૃથ્વીની સપાટીથી તમે ઊંડે જાઓ તો તાપમાન શું થાય? વધે. આ તાપમાન કેમ વધે? તો પૃથ્વીના પેટાળમાં રહેલા જે ખડકો છે એ ખડકોનો પીગળેલો રસ, જેને કહેવાય ભૂરસ, અથવા તો એને બીજી ભાષામાં કહેવાય મેગ્મા. પૃથ્વીની સપાટી તમે ઊંડે જાઓ તો તાપમાન વધે, ગરમી વધે. એવું કેમ? તો પૃથ્વીના પેટાળમાં ખડકોનો પીગળેલો રસ, જેને કહેવાય મેગ્મા. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે પૃથ્વીના પેટાળમાં ખડકોના પીગળેલા રસને શું કહેવાય? મેગ્મા કહેવાય. અથવા તો શું કહેવાય એને બીજું? ભૂરસ. એ ભૂરસ આવેલો હોય. હવે એની સાથે સાથે પૃથ્વીની અંદર બીજા કેટલાક વાયુઓ પણ આવેલા હોય પૃથ્વીના પેટાળમાં. પૃથ્વીના પેટાળમાં એક તો ખડકોનો પીગળેલો રસ, જેને આપણે કીધું મેગ્મા, ભૂરસ આવેલો હોય, અને બીજું કેટલાક વાયુઓ આવેલા હોય. અને એ વાયુઓ શું થાય? તો ગરમ થઈને ઉપર જવા માટેનો પ્રયત્ન કરે. આ વાયુઓ ગરમ થઈને ઉપર જવાનો પ્રયત્ન કરે, કારણ કે વાયુનો ગુણધર્મ જ છે કે એ ક્યાં જાય તો ઉપર જ ઉડે, હે ને? એટલે ગરમ થઈને ઉપર જવાનો પ્રયત્ન કરે. પણ ઉપરથી ખડકોનું દબાણ એટલું બધું વધારે હોય કે આ વાયુઓ છે એ પેલા પૃથ્વીના પોપડાને ફાડીને બહાર સુધી જઈ શકતા નથી. એટલે આ વાયુની ગરમી અને પોપડાનું દબાણ એકબીજાને સંતુલિત રાખે.
વાયુની ગરમી અને પોપડાનું જે દબાણ છે તે એકબીજાને કેવું રાખે? સંતુલિત રાખે. એટલા માટે સમતુલા જળવાઈ રહી. પણ જે જગ્યા ઉપર સમતુલા જળવાતી નથી, એટલે કે પૃથ્વીના પોપડાનું જે દબાણ છે તેના કરતાં આ વાયુનું દબાણ વધી જાય તો એ વાયુ છે એ પૃથ્વીના પોપડાને ફાડીને જ્વાળામુખી રૂપે બહાર આવી જાય. પૃથ્વીના પોપડાને ફાડીને જ્વાળામુખી રૂપે શું થાય? તો બહાર આવી જાય. ઓકે, એટલે આટલું છે તમારું મૃદાવરણ. તો સિમ્પલી વસ્તુ યાદ રાખવું હોય ને તો એક ચાર્ટ બતાવું. આ મૃદાવરણ છે, ઉધારી લેવાનું. આ પૃથ્વીની સપાટીના ઉપરનો પોપડો છે, આ તમારો મૃદાવરણ. ઓકે, અને આ તમારી પૃથ્વીની સપાટીનો નીચેનો ભાગ કે જેની અંદર શું આવેલું છે? ભૂરસ. અને બીજું શું આવેલું? તો વાયુઓ. હવે ચાલો એક વખત ફરી પાછા આખું રિપીટ કરી લઈએ એટલે આપણે ક્લિયર થઈ જાય. ટૂંક નોંધ લખો મૃદાવરણ. તો પહેલો મુદ્દો કે આપણે પૃથ્વીના જે ભાગ પર વસવાટ કરીએ તેને મૃદાવરણ કહેવામાં આવે છે. મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો એ માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો, એટલા માટે એને ઘનાવરણ કે શિલાવરણ કહે છે. મૃદાવરણ એ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. પૃથ્વીના પોપડાની જાડાઈ 64 થી 100 કિલોમીટર જેટલી છે. અને પૃથ્વીના પોપડાની આ જાડાઈ બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી. પૃથ્વીનો જે પોપડો છે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી, એટલે કે અલગ અલગ જગ્યા ઉપર એની જાડાઈ અલગ અલગ હોય છે. બીજું, આ પૃથ્વીના પોપડાની અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી, એટલે એક સરખી જાડાઈ ધરાવતો નથી, એક સરખો આકાર ધરાવતો નથી. બે મુદ્દા તો એમ જ આવડી જાય. બીજું આપણે શું કીધું? તો પૃથ્વીનો જે પોપડો છે એ માટી અને ખડક દ્રવ્યનો જ ભાગ છે. આ બેનો બનેલો ભાગ છે, માટી અને ખડક દ્રવ્યનો. અને એ ભાગ ઉપર શું આવેલું? તો નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે. હવે સપાટીથી આપણે ઊંડે જઈએ તો તાપમાન વધે. પૃથ્વીની સપાટીથી આપણે ઊંડે જઈએ તો તાપમાન વધે. કેમ વધે? આ પૃથ્વીની સપાટી નીચે જઈએ તો એની અંદર શું? તો પૃથ્વીના પેટાળમાં જે ખડકો છે એનો પીગળેલો રસ, જેને આપણે કીધું ભૂરસ અથવા તો બીજું આપણે એને કીધું મેગ્મા, એ આવેલો હોય છે. એની સાથે સાથે બીજા ઘણા બધા વાયુઓ પણ પૃથ્વીના પેટાળમાં હોય. અને એ વાયુ છે એ ગરમ થઈને ઉપર જવા માટેનો પ્રયત્ન કરે. પણ ઉપર આજે તમે ખડકોને જોઈ શકો છો મૃદાવરણના. આજે ખડકોનું દબાણ એટલું બધું હોય કે નીચેથી આ વાયુ છે તે ઉડીને ઉપર આવે પણ એ પોપડાને ફાડીને બહાર જઈ શકતો નથી. એટલે આ વાયુની ગરમી છે તેને આ ઉપરના જે ખડકોનું દબાણ છે તે આ પરિસ્થિતિને સંતુલિત કરે. પણ જે સમયે આ સમતુલા જળવાતી નથી, એટલે કે આ વાયુ છે તેનું દબાણ ઉપર જવા માટેનું વધી જાય અને પોપડાનું દબાણ ઘટી જાય, તો તે સમયે વાયુ છે આ પોપડાને ફાડીને બહાર નીકળી આવે અને તેને જ આપણે શું કહીએ? જ્વાળામુખી ફાઇટો એમ કહીએ. બરાબર? એટલે આ છે તમારું મૃદાવરણ. વ્યવસ્થિત તૈયાર કરશો તો દરેકે દરેક તમને મુદ્દો છે તે ખબર પડી જાય તેવો છે મેં સમજાવી દીધો છે. હવે તમારું કામ છે કે તમે પાઠ્યપુસ્તક લઈને બેસો અને વારંવાર એને વાંચો, એટલે તમને લોકોને દરેકે દરેક વસ્તુ સમજ પડી જાય. ઓકે, ચાલો આ એક આવરણ આપણું પૂરું થઈ ગયું. આપણે પૃથ્વીના 4 આવરણની વાત કરી, એમાંથી આ મૃદાવરણ આપણું પૂરું થઈ ગયું. હવે આપણે વાત કરીએ જલાવરણની. ઓકે, તો ચાલો.